જૂનાગઢથી તો એક મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે. તો જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના પાણીદરા ગામે ગત 31મીના રોજ એક મહિલા સહિત 5 લોકોએ કેફી પીણું પીધા બાદ તબિયત બગડવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ 4 લોકોને સારવાર માટે અલગ અલગ જૂનાગઢની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 2 વ્યક્તિ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી હતી, જ્યારે એક યુવાન અને એક આધેડ મહિલા સારવાર હેઠળ હતા. આ દરમિયાન આજે વહેલી સવારે સારવાર દરમિયાન કમલેશ કરગથિયા નામના યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ યુવાનના મોત બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવાનનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, તેમજ વિશેષ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ ઘટના સમયે પોલીસે સ્થળ પરથી કેપી પ્રવાહી કબજે કરીને એફએસએલ તપાસ માટે મોકલ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર એફએસએલ રિપોર્ટમાં મિથેનોલ મળી આવ્યું નથી. જોકે યુવાનનું મોત રહસ્યમય સંજોગોમાં થતા અનેક સવાલો ઉભા થયા છે. તો આ સમાચારમાં વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા જૂનાગઢથી ભાવિક જોશી જોડાઈ ગયા છે. જી ભાવિક, જે પ્રમાણે માળિયાહાટીના તાલુકાના આ પાણીદરા ગામે જે એક યુવકનું મોત થયું છે, કંઈક કેફી પીણું પીધા બાદ, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જણાવું તો જે રીતે વાત કરવામાં આવે, ગત 31મી મેના રોજ જે માળિયા વિસ્તારના પાણીદરા ગામે 5 લોકોએ કેફી પીધું હતું, તેની ગંભીર અસર થઈ હતી ને તેમાંથી જે અમુક લોકોને જૂનાગઢ અલગ અલગ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો હતો કે આ કયા કારણોસર થયું છે તે તપાસનો વિષય રહ્યો છે, પરંતુ આજે છે તેમાંથી એક યુવાનનું મૃત્યુ થયું છે અને હાલ યુવાનના જે કહે છે તેને રિપોર્ટ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ બાદ જે છે તે સમગ્ર ખુલાસો થશે કે શા કારણે મૃત્યુ થયું છે, કોઈ કેફી પીણું પીવામાં આવ્યું છે કે કોઈ કયું દ્રવ્યથી કઈ રીતે મૃત્યુ થયું છે, એ સમગ્ર મામલે એફએસએલના રિપોર્ટ બાદ જે છે તે પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવશે તેવું હાલ પોલીસ સૂત્રોમાંથી પણ જાણવા મળી રહ્યું છે. જે પોલીસ તપાસમાં અત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે પીએમ કઈ મિથેનોલનો કશે ઉલ્લેખ જોવા મળ્યો નથી, તો શું એ સાચી હકીકત છે? જી, હાલ પોલીસ દ્વારા પણ ઇન્ચાર્જ એસપી જે રોહિત ડગર દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ યોજી અને આજ વાત કરવામાં આવી હતી કે મિથેનોલ કે એવું કોઈ ચોક્કસ પ્રકારનું દ્રવ્ય જોવા મળ્યું નથી, પરંતુ એફએસએલમાં જે રિપોર્ટ મોકલવામાં આવ્યા છે એ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટતા થઈ શકશે તેવું પણ પોલીસ સૂત્રોમાંથી હાલ જાણવામાં મળી રહ્યું છે. પરંતુ આ જે મૃત્યુ થતા સમગ્ર વિસ્તારની અંદર જે છે તે અનેક પ્રકારના સવાલો ઉઠવા પામી રહ્યા છે. જે રીતે વાત કરવામાં આવે, આ વિસ્તારમાં દારૂ ક્યાંથી આવ્યો તો કઈ રીતે શું થયું છે, આ યુવાનનું હકીકતમાં મૃત્યુ કઈ રીતે થયું છે, પોલીસ તટસ્થ તપાસ કરે તેવી પણ આ વિસ્તારના લોકોમાંથી માગણી ઉઠવા પામી છે. જી ધન્યવાદ ભાવિક, સમગ્ર મામલે માહિતી આપવા બદલ.